ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ ફક્ત 15 થી 20 મિનિટમાં તૈયાર થતી થાળીની રેસીપી. તો બટેટાને બાફવાની ઝંઝટ વગર આપણે કાચા બટેટા અને ઘઉંના લોટ સાથે એક ચીલા તૈયાર કરશું, જેને બનાવવામાં આપણે કોઈ પણ જાતના સોડા, ઈનો કે દહીંનો ઉપયોગ નહીં કરવો પડે અને ચીલા સ્વાદમાં એકદમ ટેસ્ટી અને ચટાકેદાર બનશે. અને તેની સાથે ખાવાની મજા આવે તેવું બુંદીનું રાયતું આપણે ઘરના રેગ્યુલર મસાલા અને એક સ્પેશિયલ તડકા સાથે એકદમ હોટલ જેવું તૈયાર કરશું. તો ગરમીના દિવસોમાં ઓછા તેલ અને મસાલા સાથે બનતી આ થાળી એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવી છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. સાંજની થાળી માટે સૌથી પહેલાં ચીલાનું બેટર બનાવવા મેં 1 વાટકી જેટલો ઘઉંનો લોટ લીધેલો છે. તો રેગ્યુલર રોટલી કરવા માટે જે લોટ વાપરતા હોય તે જ લીધેલો છે. સાથે તે જ વાટકીના માપથી મેં 1/4 કપ અને 4 મોટી ચમચી જેટલો ઝીણો રવો લીધેલો છે. હવે તેમાં 1 ચમચી જેટલી લીલા મરચાંની પેસ્ટ, સ્વાદ પ્રમાણે મીઠું, 1 પિંચ જેટલી હિંગ અને 1/4 ટીસ્પૂન જેટલા અજમાને હાથેથી ક્રશ કરીને એડ કરી દઈએ. સાથે 1/4 ટીસ્પૂન જેટલો મરીનો પાવડર અને 1/4 ટીસ્પૂન જેટલો ગરમ મસાલા પાવડર એડ કરી દઈએ અને થોડા કોથમીરના પાન એડ કરીને બધા જ મસાલાને લોટમાં સારી રીતે મિક્સ કરી લઈએ. અને હવે પાણી એડ કરતા જઈને ચીલા માટેનું મીડિયમ થીક બેટર બનાવી લઈએ. તો આપણે એક સાથે વધુ પડતું પાણી એડ નથી કરવાનું, નહીં તો લોટના ગાંઠા પડી જશે. તો મેં બેટરને તૈયાર કરી લીધેલું છે. સાથે બેટરને 2 મિનિટ માટે હાથેથી ફેટી લીધેલું છે, જેથી તે લાઇટ અને ફ્લફી તૈયાર થઈ જાય. તૈયાર થયેલા બેટરની કન્સિસ્ટન્સી તમને બતાવું તો તે ચમચામાંથી આ રીતના એક ધારમાં પડે તેવી મીડિયમ છે. આ રીતનું બેટર તૈયાર કરવામાં મારે 1 કપની ઉપર અડધા કપ એટલે કે 1.5 કપ જેટલા પાણીની જરૂર પડેલી છે. તૈયાર થયેલા બેટરને ઢાંકીને ફક્ત 10 મિનિટ માટેનો રેસ્ટ આપી દઈએ. તો ચીલાનું બેટર આપણે ઘઉંના લોટ સાથે બનાવેલું છે. ઘઉંના લોટમાં આપણે થોડો રવો એડ કરેલો છે, જેથી ચીલા અંદરથી જાળીદાર તૈયાર થાય. સાથે આપણે બેટરમાં થોડા ચડિયાતા મસાલા એડ કરવાના છે, જેથી ચીલા એકદમ ટેસ્ટી અને ચટાકેદાર બને. અને અહીંયા આપણે ચીલાના બેટરની કન્સિસ્ટન્સી મીડિયમ થીક રાખવાની છે. આપણે તેને વધુ પડતી પતલી નથી કરી દેવાની, નહીં તો ચીલા થોડા ચીકાશવાળા બનશે. અને બેટરને આપણે થોડી વાર માટે રેસ્ટ આપી દેવાનો છે, જેથી લોટ એકદમ સારી રીતે ફૂલી જાય. અને હવે ચીલા માટે મેં 4 નંગ જેટલા બટેટા લીધેલા છે. તો મેં કાચા બટેટાનો જ ઉપયોગ કરેલો છે. બસ તેની છાલના ભાગને કાઢી લીધેલો છે. હવે આ રીતના સ્લાઇસર ઉપર બટેટાને આડું રાખી દઈએ અને તેને ઉપર નીચે કરતા જઈને તેની પતલી ચિપ્સ તૈયાર કરી લઈએ. તો બટેટાને આ રીતના આડું રાખવાથી તેની એક સરખી ચિપ્સ તૈયાર થાય છે. તો મેં બધા જ બટેટાને ખમણી લીધેલા છે અને તમે જોઈ શકો છો કે તેમાંથી આ રીતની પતલી ચિપ્સ તૈયાર થઈ છે. હવે તેને પાણીથી સારી રીતે ધોઈ લઈએ, જેથી તેની ઉપર રહેલો સ્ટાર્ચનો ભાગ નીકળી જાય. અને હવે ધોવાયેલી ચિપ્સમાં રહેલું વધારાનું બધું જ પાણી કાઢી લઈએ અને ચિપ્સને આ રીતના કોઈ પણ કોટનના કપડા ઉપર રાખી દઈએ. કપડાને ફોલ્ડ કરી લઈએ, જેથી ચિપ્સ ઉપર રહેલું બધું જ પાણી શોષાઈ જાય. કપડાને ખોલીને તમને બતાવું તો આપણી ચિપ્સ આ રીતની ડ્રાય તૈયાર થઈ ગઈ છે. તો ચીલામાં આપણે કાચા બટેટાનો ઉપયોગ કરેલો છે. બટેટા એકદમ સારી રીતે કૂક થઈ જાય એટલે આપણે તેની પતલી ચિપ્સ તૈયાર કરવાની છે. અહીંયા ચિપ્સ કરવા માટે મેં સ્લાઇસરનો ઉપયોગ કરેલો છે. તમે ચિપ્સને છરીની મદદથી પણ કરી શકો છો. બસ તેને થોડી પતલી કરવાની છે. સાથે આપણે ચિપ્સને પાણીથી સારી રીતે ધોઈ લેવાની છે, જેથી તેની ઉપર રહેલો સ્ટાર્ચનો ભાગ નીકળી જાય. અને ધોવાયેલી ચિપ્સને આપણે કપડાની મદદથી કોરી કરી લેવાની છે, જેથી તે ચીલામાં એકદમ ક્રિસ્પી તૈયાર થાય. તો લગભગ 10 થી 15 મિનિટ જેવું થઈ ગયું છે અને બેટરને જોઈએ તો તે એકદમ સારી રીતે સેટ થઈ ગયો છે. બેટરમાં રહેલો રવો એકદમ સારી રીતે ફૂલી ગયો છે, જેથી બેટરની કન્સિસ્ટન્સી પહેલાં કરતાં થોડી જાડી થઈ ગઈ છે. તો હવે તેમાં થોડું પાણી એડ કરીને તેને પતલું કરી લઈએ. તો મેં બેટરને તૈયાર કરી લીધેલું છે અને તેની કન્સિસ્ટન્સી ચમચામાંથી આ રીતના એક ધારમાં પડે તેવી મીડિયમ થીક છે. આ રીતનું બેટર તૈયાર કરવામાં મારે 2 થી 3 મોટી ચમચી જેટલા પાણીની જરૂર પડેલી છે. હવે ચીલા બનાવવા માટે મેં અહીંયા નાની સાઇઝનું પેન લીધેલું છે. તેની ઉપર 1 ચમચી જેટલું તેલ એડ કરીને તેલને સ્પ્રેડ કરી દઈએ. હવે ડ્રાય થયેલી બટેટાની ચિપ્સને લઈ લઈએ અને પેન ઉપર ગોઠવતા જઈએ. ત્યાં આપણે એક ઉપર એક ચિપ્સને ગોઠવતું જવાનું છે. તો મેં બધી જ ચિપ્સને ગોઠવી દીધેલી છે. હવે ચમચામાં બેટરને લઈ લઈએ અને ચિપ્સ ઉપર પાથરી દઈએ. તો મેં 1.5 ચમચા જેટલું બેટર એડ કરેલું છે અને ચમચાની મદદથી તેને પાથરી દીધેલું છે. હવે ઢાંકણ બંધ કરીને તેને ધીમા ગેસ પર કૂક કરી લઈએ. તો ધીમા ગેસ પર લગભગ 3 મિનિટ જેવું થઈ ગયું છે અને ઢાંકણ ખોલીને જોઈએ તો ચીલાની ઉપરની સપાટી આ રીતની ડ્રાય લાગે છે. તો હવે તેને બીજી બાજુએ પલટાવી દઈએ. તો તમે જોઈ શકો છો કે બટેટાની ચિપ્સ એકદમ સારી રીતે કૂક થઈ ગઈ છે અને ઉપરથી થોડી ક્રિસ્પી થઈ ગઈ છે. તો હવે તેની ઉપર થોડા રેડ ચીલી ફ્લેક્સ, થોડા સફેદ તલ અને કોથમીરના પાન સ્પ્રિંકલ કરી લઈએ. અને હવે ચીલાને ઢાંક્યા વગર નીચેની બાજુથી પણ ક્રિસ્પી કરી લઈએ. તો લગભગ 3 થી 4 મિનિટ જેવું થઈ ગયું છે અને ચીલાને પલટાવીને જોઈએ તો તે બંને બાજુથી એકદમ સારી રીતે કૂક થઈ ગયો છે. હવે તેને પ્લેટમાં લઈને તેની ઉપર થોડો ચાટ મસાલા પાવડર સ્પ્રિંકલ કરી લઈએ. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા આપણા એકદમ ટેસ્ટી અને ચટાકેદાર ચીલા તૈયાર થઈ ગયા છે. ચીલાને કૂક કરતી વખતે આપણે ગેસની ફ્લેમ લો રાખવાની છે, જેથી તે અંદર સુધી એકદમ સારી રીતે કૂક થઈ જાય અને જરા પણ કાચા ન રહે.
જો ચીલાને કૂક કરતી વખતે આપણે ગેસની ફ્લેમ હાઈ રાખશું તો બટેટા ઉપરથી બળી જશે અને ચીલા અંદરથી થોડા કાચા રહી જશે. તો ચીલા સાથે ખાવાની મજા આવે તેવી ટેસ્ટી બુંદીનું રાયતું બનાવી લઈએ. અને હવે રાયતું બનાવવા માટે મેં 1 કપ જેટલું દહીં લીધેલું છે. તો આપણે ખટાશવાળા નહીં પણ મોડા દહીંનો જ ઉપયોગ કરવાનો છે. તેને વિસ્કરની મદદથી થોડું સ્મૂથ કરી લઈએ. તો દહીં એકદમ સારી રીતે સ્મૂથ થઈ ગયું છે. હવે તેમાં અડધા કપ જેટલું પાણી એડ કરીને તેને પતલું કરી લઈએ. તો દહીંમાં પાણી એડ કરવાથી બુંદી તેને એકદમ સારી રીતે એબ્ઝોર્બ કરીને ફૂલી જાય છે. તો મેં દહીંને આ રીતનું પતલું તૈયાર કરી લીધેલું છે. હવે તેમાં 1 નંગ જેટલા લીલા મરચાંના ટુકડા, સ્વાદ પ્રમાણે મીઠું અને બધા જ ટેસ્ટને બેલેન્સ કરવા માટે 1 મોટી ચમચી ખાંડ એડ કરી દઈએ. સાથે 1 ચમચી ચાટ મસાલા પાવડર, અડધી ચમચી સંચળ પાવડર, અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર અને ફક્ત 1/4 ટીસ્પૂન જેટલું લાલ મરચું પાવડર એડ કરી દઈએ. સાથે થોડા ફુદીનાના પાનને હાથેથી તોડીને એડ કરી દઈએ. અને મેં અહીંયા અડધી વાટકી જેટલી ખારી બુંદી લીધેલી છે. તેને એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો બધી વસ્તુ એકદમ સારી રીતે મિક્સ થઈ ગઈ છે. અને રાયતામાં એડ કરવાનો તડકો બનાવવા વઘારિયામાં 1 મોટી ચમચીલું તેલ એડ કરી દઈએ. ગરમ તેલમાં અડધી ચમચીલું જીરું એડ કરી દઈએ. તો જીરું સારી રીતે કકડી ગયું છે. હવે તેમાં 1 પિંચ જેટલી હિંગ એડ કરી દઈએ. અને હવે ગરમા ગરમ તડકાને રાયતામાં એડ કરી દઈએ. સાથે થોડા કોથમીરના પાન એડ કરીને મિક્સ કરી લઈએ. તો બધી વસ્તુ મિક્સ થઈને આપણું એકદમ ટેસ્ટી બુંદીનું તડકાવાળું રાયતું તૈયાર થઈ ગયું છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. બુંદીનું રાયતું બનાવતી વખતે દહીંમાં થોડું પાણી એડ કરવાથી બુંદી પાણીને એબ્ઝોર્બ કરી લે છે અને સારી રીતે રાયતામાં ફૂલી જાય છે. સાથે આપણે રેગ્યુલર મસાલા સાથે થોડી ખાંડ એડ કરવાની છે. ખાંડ દહીંની ખટાશ અને મસાલાના ટેસ્ટને બેલેન્સ કરે છે. સાથે તૈયાર થયેલા રાયતામાં જ્યારે આપણે તડકો એડ કરીએ છીએ ત્યારે રાયતાનો સ્વાદ 100 ગણો વધી જાય છે. તો હવે તૈયાર થયેલા રાયતા સાથે ચીલાને સર્વ કરી લઈએ. તો ગરમીના દિવસોમાં સાંજના એકદમ ફટાફટ બની જતી આ થાળી બનાવતી વખતે બસ તમારે અમુક વાતનું ધ્યાન રાખવાનું છે. પહેલી એ કે બેટરને આપણે ઘઉંના લોટ સાથે બનાવેલું છે એટલે તેમાં થોડો રવો એડ કરી દેજો જેથી ચીલા જાળીદાર તૈયાર થાય. સાથે બેટરની કન્સિસ્ટન્સી આપણે મીડિયમ થીક રાખવાની છે. વધુ પડતી પતલી કે વધુ પડતી જાડી નથી રાખવાની. સાથે અહીંયા આપણે કાચા બટેટાનો ઉપયોગ કરેલો છે એટલે બટેટાને આપણે પતલી ચિપ્સમાં કટ કરી લેવાના છે. સાથે ચીલાને કૂક કરતી વખતે આપણે ગેસની ફ્લેમ લો રાખવાની છે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.